કોલંબસ ઓહાયોમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। માત્ર 21 વર્ષનો તેજસ્વી વિદ્યાર્થી સરોશ શેઠ એક ભયાનક માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠો છે। ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સનો અભ્યાસ કરતા સરોજનું જે સપનું એક સફળ તબીબી બનીને મગજ સંબંધિત ગંભીર બીમારીઓ પર સંશોધન કરવાનું હતું, પરંતુ એક બેદરકાર ડ્રાઈવરના કારણે તેનું આ સપનું અધૂરું રહી ગયું છે। આ ઘટનાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર યુનિવર્સિટી, સ્થાનિક સમુદાય અને ભારતીય ગુજરાતી સમાજને પણ આઘાતમાં મૂકી દીધો છે। આ દુર્ઘટના કોલંબસના વેન્ટલેડ પાર્ક વિસ્તારમાં ઉત્તર હાઈવે સ્ટ્રીટ અને ઈસ્ટ 7th એવન્યુ ઇન્ટરસેક્શન પર બપોરે લગભગ 2:42 બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર એક ફોર્ટ મસ્ટેંગ કાર ઈસ્ટ 7th એવન્યુ પર પૂર ઝડપે દોડી રહી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલ પરની રેડ લાઇટની અવગણના કરીને સીધું ઇન્ટરસેક્શન પાર કરવાનો પ્રયાસ કર્યો હતો। તે સમયે 3 પગયાત્રીઓ રસ્તાઓ ઓળંગી રહ્યા હતા અને કાર તેમની સાથે જોરદાર રીતે અથડાઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે કાર આગળ જઈને નજીકના ક્રોગર્સ પાર્કિંગમાં લોટમાં ઉભેલા એક પાર્ક કરેલી કાર સાથે અથડાઈને અટકી ગઈ હતી। અકસ્માત બાદ ઇમરજન્સી સેવાઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તમામ ઘાયલોને ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોએ સરોજ શેઠને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બપોરે લગભગ 3:15 તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં અન્ય એક પગયાત્રીની હાલત હજુ પણ ગંભીર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, જ્યારે પાર્ક કરેલી કારમાં બેઠેલી વ્યક્તિની સ્થિતિ એકદમ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે। પોલીસે જણાવ્યું છે કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગ્યો નહોતો અને તે ત્યાં જ હાજર રહ્યો હતો। અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધો છે અને તેની સામે OVI એટલે કે ઓપરેટિંગ વ્હીકલ અંડર ધ ઇન્ફ્લુએન્સનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસને આશંકા છે કે ડ્રાઈવર આલ્કોહોલ અથવા તો અન્ય માદક પદાર્થના પ્રભાવ હેઠળ હોઈ શકે છે। જો કે આ અંગેનો અંતિમ નિર્ણય જે આગળ ટેસ્ટ રિપોર્ટના બાદ જ લેવામાં આવશે। તપાસ પૂર્ણ થયા પછી તેના પર વેહિક્યુલર હોમિસાઇડ અથવા તો હોમિસાઇડ જેવી વધુ ગંભીર આરોપો પણ લગાવવામાં આવી શકે છે। હાલ પોલીસે તપાસ ચાલુ હોવાનું કહીને ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી અને સરોજ શેઠનું મૂળ વતન જોઈએ તો વોરેન ઓહાયો હતું। વર્ષ 2023માં તેમને જોન ઓફ કેનેડી કેથોલિક સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું। તેઓ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ ઉત્તમ પ્રદર્શન કરતા હતા। તેમને શૈક્ષણિક અને રમતગમતના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને ઓહાયો હાઈસ્કૂલ એથ્લેટિક એસોસિએશન અને નોર્થ વેસ્ટ ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક બોર્ડ સ્કોલર એથ્લેટ સ્કોલરશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ ન્યુરોસાયન્સનો અભ્યાસ કરી રહ્યા હતા અને ભવિષ્યમાં ન્યુરો ડિઝીઝ જેવી ગંભીર બીમારીઓની સારવાર અને સંશોધન કરીને સમાજની સેવા કરવાનું તેમનું સપનું હતું। આ દુઃખદ ઘટનાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સમગ્ર સ્થાનિક સમુદાયને શોકમાં મૂકી દીધા છે। અનેક લોકોએ સોશિયલ મીડિયા પર જે સરોજ છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે। અકસ્માત બાદ પોલીસે સ્થળની વિગતવાર તપાસ શરૂ કરવા માટે ઉત્તર હાઈ સ્ટ્રીટને કેટલાક કલાકો સુધી બંધ રાખી હતી, જેથી તમામ પુરાવાઓ એકત્રિત કરી શકાય અને અકસ્માતનું જે કારણ હતું તે જાણી શકાય। આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે રસ્તા પરની એક ક્ષણની બેદરકારી કેટલું મોટું નુકસાન કરી શકે છે। અતિશય ઝડપ, ટ્રાફિક નિયમોની અવગણના અને નશાની હાલતમાં ડ્રાઇવિંગ જેવા નિર્ણયો નિર્દોષ લોકોનું જીવન છીનવી શકે છે। માત્ર 21 વર્ષની ઉંમરે એક પ્રતિભાશાળી વિદ્યાર્થીનું જીવન સમાપ્ત થઈ જવું અત્યંત કરુણ ઘટના ગણાય છે। સમગ્ર ભારતીય અને ગુજરાતી સમાજ આજે જે સરોજ શેઠના પરિવાર સાથે આ દુઃખદની ઘડીમાં ઊભો છે અને અમે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે સરોજના આત્માને શાંતિ આપે, તેમના પરિવારને આ
અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય.